બાપા જ્યાં પધારતા. લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા. લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા. લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા. બાપા જ્યાં પધારતા પરછાએ પુરાવતા. બાપા જ્યાં પધારતા પરછાએ પુરાવતા. લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા. 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 ભાદરવી આઠમે વીરા ભક્તોમાં પૂજાય છે. ભાદરવી આઠમે વીરા ભક્તોમાં પૂજાય છે. બેન્ડ બાજા વાગે છે ને ઉજાણીઓ થાય છે. બેન્ડ બાજા વાગે છે ને ઉજાણીઓ થાય છે. લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા.
રે શેઠલા વીર નો રે જય બોલો એ કાકાને રે કાચી બોલો ભાઈને મારા ભાભી બોલો મોમા ને મમ્મીઓ બોલો સંગે બોલો હે મારા વીરની જય જય બોલો રે ભાઈ મહારાજ સમાજનું મોટું રે ગામ હર હૈયામાં વીર નો રે નામ આંજણા સમાજનું મોટું રે ગામ શેઠલા વીર નું લેતા સૌ નામ શેઠલા વીર નો રે જય બોલો શેઠલા વીર નો રે જય બોલો એ ભલે બાપા ભલે એ પરભવના પુણ્ય હશે અમારા વીર પધાર્યા કુળમાં અમારા માસાને મારી માસી બોલો ગામના લોકો સંગે બોલો હરખેલા રે હૈયે બોલો સંગે બોલો એ સંગે બોલો એ મારા વીરની જય જય બોલો રે ભાઈ મહારાજ લાગ્યો રે શેઠલા વીર નો રે જય બોલો એ કાકાને રે કાચી બોલો ભાઈને મારા ભાભી બોલો મામા ને મમ્મીઓ બોલો સંગે બોલો હે મારા વીરની જય જય બોલો રે ભાઈ મહારાજ મારા શેઠલા વીર ને એમના તોરણ બોજો આજ મારા શેઠ
શેટલા વીર ને એમનો તોરણ બોજો અરે હેમનો તોરણ બોજો બાપા મોતે નામે વર્ષો શેટલા વીર ને એમનો તોરણ બોજો દર્શન કરવા ભાવિક ભક્તો આવે મને તાવેર લાગે તમારે માયા અરે શેટલા વીર ને શૌર્ય ગાથામાં તણગા ભાગવાયા પગલે પદમ જડાવો ડગલે હાચા હીરા અરે આજ મારા શેટલા વીર ને એમનો તોરણ બોજા થનગનતા ઘોડલે આવે કે મારો શેટલા વીર રે થનગનતા ઘોડલે આવે કે મારો શેટલા વીર રે ઘોડે ચડે ને આવે ધરણે રોજ આવે ઘોડે ચડે ને આવે ધરણે રોજ આવે રણબંકો ગામડે આવે કે મારો શેટલા વીર રે ધનગનતા ઘોડલે આવે કે મારો શેટલા વીર રે લાવજો રે લાવજો રે ચોકલિયા ભોરે થાળ હોવે હોવે એ છાંટજો રે છાંટજો રે છાંટજો રે કંકુના સોટણા રાજ હોવે હોવે
થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે એ થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે બાંધજો રે તોરણ જા ટોડલે આજ હોવે હોવે એ વેર જોરે શ્રી ફૂલડા આજ હોવે હોવે એ ઘોડે ચડે ને આવે ધરણે ધ્રોજ આવે અરે ઘોડે ચડે ને આવે ધરણે ધ્રોજ આવે અરે ધણમાંકો ગામડે જાવે કે મારો છેટ લાવીર રે થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે એ થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે બોલજો રે શેઠ લાવીર ને જાય હોવે હોવે એ રમજો રે ભક્તે ના રંગ માં આજ હોવે હોવે એ ઘોડે ચડે ને આવે ધરણે ધ્રોજ આવે અરે ઘોડે ચડે ને આવે ધરણે ધ્રોજ આવે અરે ધણમાંકો ગામડે જાવે કે મારો છેટ લાવીર રે થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે એ થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે હે ઘોડે ચડે ને આવે ધરણે ધ્રોજ આવે ઘોડે ચડે ને આવે અરે ધરણે ધ્રોજ આવે અરે રણબંકો ગામડે જાવે કે મારો શેઠ લાવીર રે થનગનતા ઘોડલે જાવે કે મારો શેઠ લાવીર રે થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે એ થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર રે થનગનતા ઘોડલે આવે કે મારો શેઠ લાવીર મારા આંખ જ ના રખવાળા વીર શેઠલિયા તમે પ્યારા મારા આંખ જ ના રખવાળા વીર શેઠલિયા તમે પ્યારા કે તારી યાદ આવે છે
ભક્તોને ખૂબ સતાવે છે કે તારી યાદ આવે છે ભક્તોને ખૂબ સતાવે છે કે વીરા તારી કે વીરા તારી કે વીરા તારી મૂર્તિ દઈ દે કે વીરા તારી ભક્તિ દઈ દે કે વીરા તારી મૂર્તિ દઈ દે કે વીરા તારી ભક્તિ દઈ દે મારા આંખ જ ના રખવાળા વીર શેઠલિયા તમે પ્યારા મારા આંખ જ ના રખવાળા વીર શેઠલિયા તમે પ્યારા કે તારી યાદ આવે છે ભક્તોને ખૂબ સતાવે છે કે તારી યાદ આવે છે ભક્તોને ખૂબ સતાવે છે કે વીરા તારી કે વીરા તારી કે વીરા તારી મૂર્તિ દઈ દે કે વીરા તારી ભક્તિ દઈ દે કે વીરા તારી મૂર્તિ દઈ દે કે વીરા તારી ભક્તિ દઈ દે ગૌધનની તું રક્ષા કરતો ગાયો લઈને પાછો ફરતો ગૌધનની તું રક્ષા કરતો ગાયો લઈને પાછો ફરતો હે તમે દોડી ધજા ધરનારા અમ ભક્તોના પ્રાણ પ્યારા હે તમે દોડી ધજા ધરનારા અમ ભક્તોના પ્રાણ પ્યારા કે તારી મૂર્તિ દેજે ભક્તોના પર ચાપુરજે કે તારી મૂર્તિ દેજે ભક્તોના પર ચાપુરજે શેઠલિયા તારી શેઠલિયા તારી શેઠલિયા તારી શૂરવીરતાના ગુણલા સૌ ભક્તો ગઈએ શેઠલિયા તારી શૂરવીરતાના ગુણલા સૌ ભક્તો ગઈએ શ્રદ્ધા કેરી મૂર્તિ તારી ભક્તો કરે ભક્તિ તારી શ્રદ્ધા કેરી મૂર્તિ તારી ભક્તો કરે ભક્તિ તારી તારી મૂર્તિ માલિન થઈને અમે સાચું જીવન જીવીએ તારી મૂર્તિ માલિન થઈને અમે સાચું જીવન જીવીએ અમારો પ્રાણ પુરુષ તું છે ભક્તોનો આશરો તું છે અમારો પ્રાણ પુરુષ તું છે ભક્તોનો આશરો તું છે કે બાપા તારી કે બાપા તારી કે બાપા તારી યાદ આવે છે ભક્તોને ખૂબ સતાવે છે કે બાપા તારી યાદ આવે છે ભક્તોને ખૂબ સતાવે છે ભાદરવી આઠમનો મેળો સૌ ભક્તોના આનંદ કેરો ભાદરવી આઠમનો મેળો સૌ ભક્તોના આનંદ કેરો આપણે આપણા આસ્થાના દેવ સમગ્ર આખા જ ગામ
ના ગ્રામજનોના આપણા આસ્થાના દેવ કહેવાય શેટલીયાવીર મહારાજ. આપણા બધાનું આખા ગામમાં મંદિરોનો સુધારો કર્યો અને બાપા બધા આખા ગામના ગ્રામજનોના કોઠે ઉતર્યા છે. આખા ગ્રામજનોની માગણી, એમની વિનંતી અને એમની આશા કે ભાઈ અમારા આપણા બાપાનું મંદિર થાય, આપણા આસ્થાના દેવનું મંદિર થાય. એ દાડોની જે આપણે રાહ જોતા હતા એ દાડો આજે નજીક આવીને ઊભો છે. આપણે અત્યારે બધું આખું ગામ અત્યારે બાપાના મંદિરે આપણે એકઠા થયા છીએ. અને આજે જ્યારે આપણે વિધિ કરી, ખનન વિધિ કહેવાય છે ને, કે મંદિર ઉતારવાનું કામ કહેવામાં આવે ને, એ વિધિ આપણે અત્યારે આપણા ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ અરગોવનદાસ ના હસ્તે આપણે કરવામાં આવ્યું. બીજું કે હવે આના પછી આપણે ખાતમુહૂર્ત કરવાનું છે, જે શિલાન્યાસ કહેવાય છે ને, એમાં 9 શિલાઓનું આપણે 8 શિલાઓની આપણે વિધિ કરવામાં આવશે અને મુખ્ય એક એમ ટોટલ 9. એ આપણે મુહૂર્તિનું આપણે કઢાયું છે. કારતક વદ તિથિ દશમ ને સોમવાર 25/11/2024 બરાબર. સોમવાર 25/11/2024 ના દિવસે શિલાન્યાસ એટલે કે ખાતમુહૂર્ત કરવામાં આવશે. એ દિવસે પણ આપણે જબ આવી રીતે આપણે આવ્યા છીએ આખું ગામ, એમ સમસ્ત ગ્રામજનો એ દિવસે પણ આપણે વાગતે ગાજતે બાપાના મંદિરે આવીશું અને બાપાના મંદિરનો આપણે શિલાન્યાસ વિધિ આપણે કરીશું. બરાબર. આ જાહેરાત એટલા માટે કરવામાં આવી કે ભાઈ ગામને ખબર પડે, ગામ સાથે રાખીને આપણે મંદિર કરવાનું છે. એટલે દરેક ગ્રામજનો આમાં હાજરી આપો અને સાથ અને સહકાર લેવાનો છે. બરાબર. ભાઈ આપણે ગઈ મિટિંગમાં ગ્રામસભામાં આપણે બધી જાહેરાત કરી દીધી કે દાન ફાળાની જે વાતો કરી એ દાન ફાળો આપણે નક્કી કરીને ઉઘરાવા નીકળીશું. એ પ્રમાણે બધી વિધિ એની આપણે કમિટીઓ બનાવીશું અને એ પ્રમાણે આપણે આગળની કાર્યવાહી કરીશું. બીજું કે ખાસ અમારી નમ્ર વિનંતી ગણો કે અમારું સૂચન ગણો કે કામ અહીંયા ચાલુ થાય આપણું, અને કોઈ પણ ગ્રામજનને એમાં કોઈ સૂચન કરવું હોય કે કોઈ સુધારો વધારો કરવા જેવો લાગતો હોય તો કોઈએ ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર અંગાજે કે મજૂર અંગાજે કોઈએ વાતચીત કરવી નહીં. તમારે કોઈ પણ વાતચીત કરવી હોય તો ટ્રસ્ટીઓમાં હું છું, દીપા કાકા છે, અમૃતભાઈ છે, મનુભાઈ છે, રાકેશભાઈ છે, સુરેશભાઈ છે, અશોકભાઈ છે, કોઈ પણ ટ્રસ્ટીનો તમે તમારું સૂચન જાણ કરજો. અને કદાચ મૌખિક ના ફાવે તો લખીને આપવું હોય તો પણ આપજો. આપણો તેનો હોફળ લખીને આપજો. અમે અમારી ટ્રસ્ટીની મિટિંગ મળશે એમાં એ સૂચનનો અમે મૂકીશું અને એમાં અમલ કરવા જેવો લાગશે તો અમે એનો અમલ કરીશું. પણ કોઈએ ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર અંગાજે તમે અહીંયા આવ્યા જોવા અને જોવા એમ લાગે ભાઈ આ સૂચન કરવા જેવું તો ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર ભાઈ નિખિલેશભાઈ આપણે સોમપુરા છે, આ મંદિર આમને બનાવવાનું છે. બરાબર. મંદિરો બધા સોમપુરા જ બનાવતા હોય એટલે આ ભાઈ આપણે નિખિલેશભાઈ સોમપુરા છે, આપણે કોન્ટ્રાક્ટ એમને આપ્યો છે. એટલે એમના અંગાજે કે એમનો કોઈ મજૂર અહીંયા કામ કરતો હોય એમના અંગાજે કોઈએ વાતચીત કરવાની નહીં. તમારું સૂચન અમને આપો, અમે અમલ કરીશું વિચારી. તો આ જાહેરાત અમારા આજે કરવાની હતી. બરાબર. બીજું કોઈ કહેવાનું કયો? બરાબર. આગળથી કદાચ કોઈ પણ કાર્યવાહી હશે તો આપણે વોટ્સએપ ગ્રુપ દ્વારા તો 25 તારીખ હા પણ ખાસ 25 તારીખ જો જાહેરાત ખાસ 25/11/2024 સોમવાર શિલાન્યાસની વિધિ કેટલા વાગે? હા બસ આપણે જેમ 9 વાગે ભેગા થયા હતા એમ સવારે આપણે 9 વાગે અહીંયા આપણે ગોમચે રોમજી મંદિરે ભેગા થઈશું. ત્યાંથી આપણે વાસ્તે ગાસ્તે અહીંયા બાપાના મંદિરે આવીશું. બોલો શેટલીયાવીર મહારાજ, બોલો શેટલીયાવીર મહારાજ, બોલો શેટલીયાવીર મહારાજ. હવે પ્રસાદી બે કહો. યાદ વોટ છે તમારો શેટલાવીર, યાદ વોટ છે તમારો.
आज वोट से તમારો શેઠ લાવે રે આજ વોટ છે તમારો